ઉપાયથી શ્રવણ કરવાનો પ્રારંભ કરીએ. તો જયકાર સાથે આ સેશનનો શુભારંભ કરું છું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાલ મહારાજ કી જય. બોલ બોલ પંજે વાલે કી જય. समस्त सुंदर साथ की जय. वंदो सतगुरु चरण को करो सुप्रेम प्रणाम. अशुभ हरण मंगल करना श्री देव चंद्र जी नाम. श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम. तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम. प्रणाम करो सब साथ को धरि चरणों में शीश. दास जाने दया करो बुद्धि द्यो बख्शीश. बुद्धि द्यो बख्शीश. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय. સૌ સુંદર સાંજ અને કોટી કોટી પ્રેમ પ્રણામ. તો પ્યારા સુંદર સાંજે આપણે ગઈ વખતની ચોપાઈને દોહરાવીએ. 15મી ચોપાઈ દોહરાવીએ. मेहर सिंहासन बैठक और मेहर चवर सिर छत्र. सोहवत सेन्या मेहर की दिल चाहे मेहर बाजंत्र. दिल चाहे मेहर बाजंत्र. श्री कृष्ण कन्हैया लाल की जय. बोली बोलावे मेहर की और मेहर का चलाना. रात दिन दो मेहर में होए मेहर मिलावा रूहन. होए मेहरे मिलावा रूहन. પ્રણભાર સુંદર સાજી જે આપણે 15મી ચોપાઈની અંદર નિહાળી રહ્યા હતા. મહેરના કારણે સિંહાસન આદિની પ્રાપ્તિ થઈ જવી. કેટલી પાત્ર આત્મા હોય ત્યારે ધણીની એવી સરસ મજાની કૃપા વડે સિંહાસન, બેઠક, છત્ર, ચવર આ બધાની શોભા એને પ્રાપ્ત થાય. આ મહેરના બાહ્ય ઉપકારો છે, એની બાહ્ય સજાવટ છે. આજે 16મી ચોપાઈ આપણે કરવા તરફ જઈ રહ્યા છીએ. એમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહાનતમ બુદ્ધિના સાગર કહે છે કે બોલી બોલાવે મહેર કી. આ ચોપાઈ તમે જુઓ તો જે એક વ્યક્તિ, એક ભક્ત, એક સખીના અંદર એના જે અંદરૂની ગુણો છે, વોટ વી કોલ ધ ઇનર ક્વોલિટીઝ, એના જે અંદરના ગુણો છે એને મહેર કઈ રીતે પરિવર્તિત કરી નાખે છે. સકુશલ એટલું સુંદર બનાવે છે એ વ્યક્તિને. એના વિષયમાં શ્રી પ્રાણનાજી અહીંયા ઉજાગર કરે છે કે મહેર કેવી રીતે એની અંદર પરિવર્તન લાવે છે. સૌથી પહેલી વાત શું હોય? બોલી, ધ સ્પીકિંગ ફેકલ્ટી. માણસ જે રીતે બોલે એના ઉપરથી જ ખબર પડી જાય આનું પ્રોફેશન શું છે, અથવા
કોઈની બોલી કેવી હોય, એના શબ્દો પરથી તમને ખબર પડે કે આ વ્યક્તિ તો ડોક્ટર હશે. એના શબ્દો પરથી ખબર પડે કે આ વ્યક્તિ કદાચ ટીચર હશે. અને એના શબ્દોથી, એની બોલી ભાષા, એની મીઠાશથી ખબર પડે કે આનું દિલ કેવું છે. અને કદાચ કડક શબ્દોની અંદર, કોઈને ખૂંચે ચૂભે એવા શબ્દોની અંદર વાત કરે, તો તરત જ આપણને ખ્યાલ આવે કે આને ધર્મનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન કે વિનમ્રતા નથી. તો એની બોલીથી સમજમાં આવતું હોય છે. જ્યારે કોઈ મહેરના આવરણમાં આવી ગયા, મહેરે છાવરી લીધા એવા ભક્ત જ્યારે બોલી પણ બોલે છે ને, તો એના મોઢામાંથી શું નીકળે? આ થયું એ પણ ધનીના મહેરબાનીથી થયું છે. અથવા કોઈ અનુચિત કાર્ય પણ કદાચ થતું દેખાય ને જીવનની અંદર, તો એને ખબર છે મહેરથી જ થઈ રહ્યું છે. મેં ગઈ વખતે એક સ્ટોરી શેર કરી હતી આ સંદર્ભમાં, કે જ્યારે રાજા અને મંત્રી ભેગા ગયેલા અને મંત્રીએ જે રીતે રાજાનો અંગૂઠો કપાઈ ગયો, તો શું કહ્યું? સારું જ થયું હશે. એને જેલમાં નાખી દીધા તો કહે છે કે સારું જ થયું હશે. કારણ કે દરેક વસ્તુમાં પરમાત્માની મહેરબાનગી જોઈ શકે છે. એના મોઢામાંથી પણ એ જ નીકળે છે. એવા વ્યક્તિ ઘણી વખત એની બોલીથી જ સામાન્ય કન્વિન્સ કરી લેતા હોય છે. અને એટલું જ નહીં, વિવિધ પ્રકારની બોલી પણ બોલી શકતા હોય છે. જ્યારે આપણે મહેરના આવરણમાં આવી જઈએ, દાખલા તરીકે નાનું બાળક હોય એને એની સાથે, મોટા હોય એને એની સાથે, અથવા કહીએ કે વિભિન્ન પ્રકારની બોલી જે દેશમાં ગયા ત્યાંના અનુકૂળ થઈને પણ બોલી બોલી શકતા હોય. દાખલા તરીકે સૌથી મોટી વાત સમજીએ તો મહામતી શ્રી પ્રાણનાજી. આપ સ્વરૂપ સાહેબની વાણીમાં જુઓ, 6 પ્રકારના તો મુખ્ય લેંગ્વેજીસમાં, ભાષાઓમાં શ્રી પ્રાણનાજીએ વાણીની અંદર કેટલાય લોકોને સંબોધિત કર્યા છે. કોઈને ગુજરાતી તો મુખ્ય છે જ, હિન્દુસ્તાની ભાષા, સિંધી ભાષા, જાટી ભાષા, અરબી, ફારસી, તો અને હિન્દુસ્તાની કહેવાથી એની અંદર તો વિભિન્ન અલગ અલગ જે ડાયલેક્ટ્સ જેને કહેવાય, અથવા તો એક એક ઉપનગરની ભાષા, એ ડાયલેક્ટ્સ, એવી તો કઈઓ ભાષાની અંદર મહામતી પ્રાણનાજી વાત કરી રહ્યા છે વાણીમાં. કારણ કે જ્યારે જેને જેની સાથે મળીને વાત કરવાનું થયું, તો તે સમયમાં એની ભાષાની અંદર એને સમજાવ્યા. કેટલી મોટી ખૂબી કહેવાય. તો આ રીતે આ મહેરનું જ કાર્ય છે કે તમારા બોલી ઉપર મહેરનું આવીને બેસી જવું. જેવી રીતના કોઈ સરસ બોલતું હોય તો આપણે શું કહીએ, વેરી એલોક્વન્ટ. અને એટલું જ નહીં, ઉપમા દેવામાં આવે એની જુબાન ઉપર સરસ્વતી બેઠા છે એમ કરીને. જ્યારે શ્રી પ્રાણનાજી કહે છે કે જે વ્યક્તિ મહેરના તલે આવી ગયા, તો મહેર જ એમના થકી બોલાવડાવે છે. એટલે કે એની જુબાન મહેરના કંટ્રોલમાં છે. હવે એ જે કઈ બોલી બોલશે, એ બધી ભાષાઓ કહીએ, એની મીઠાશ કહીએ, આ બધું જ મહેરથી જ આવરેલું છે. ત્યારબાદ શ્રી પ્રાણનાજી કહે છે, અહીંયા સુધી તો મહેર આવી જ, હજી અંદરોની તરફ આપણને ધામધનીજી લઈ જતા કહે છે, મહેરે કા ચલન, તમારું ચલન વ્યવહાર દર્શાવતું હોય છે કે વ્યક્તિ કેવો છે કેવો નહીં. કોઈ પણ વ્યક્તિ ઉઠે બેસે, એના બોડી લેંગ્વેજ ઉપરથી, એના કોન્ડક્ટ ઉપરથી જ સમજમાં આવી જતું હોય છે કે હા, આ કેવું વ્યક્તિ છે. જ્યારે કે કોઈ ઉદંડ હોય તો એ રૂલ્સ રેગ્યુલેશન
એની પર કોઈ એનું ધ્યાન હોતું નથી. જે મનમાની કરી શકે છે. પણ મહેર જેના ઉપરમાં વરસી રહી છે, યદિ એનું ચાલ ચલન જોઈએ. તેના ચાલ ચલન પરથી સૌથી પહેલું શું ઝળકી આવે? ડિસિપ્લિન, એનો સેવા ભાવ, એની શુદ્ધતા. એ દરેક કાર્યની અંદર જે પ્યુરિટી ધરાવે છે, જે કોઈને નુકસાન ના પહોંચાડવું, એ વાતને મદ્દેનજર રાખીને જે કરે છે, આ બધી વાત એના ચલન પરથી દેખાય છે. અને એનું ચાલ ચલન પણ મહેર આવરી લે છે. રાત દિન દો મહેર મેં. એવી ભક્ત આત્માના દિવસ કે રાત તો મહેરથી થાય છે, અને મહેર જ એને સજાવે છે. રાત્રિ દિવસ જે કંઈ હોય, એના માટે તો મહેર મુખ્ય છે ભાઈ. ઘણી વખત લોકો કહેતા હોય, અરે દિવસ ક્યારે ઉગશે? અને ઘણી વખત આપણે કહેતા હોઈએ કે રાત્રિ ક્યારે પડશે, કેમ કે રાત ને દિવસમાં બંનેની અંદર વિશેષ પ્રકારના કાર્યો આપણે કરતા હોઈએ છીએ. પણ જે મહેરના છત્રછાયામાં રહે છે, એના બંને રાત અને દિવસ એ તો મહેરે આવરી લીધા, સજાવી દીધા છે. હોય મહેરે મિલાવા રૂહન. મહામતી શ્રી પ્રેરણાજી એક બહુ સરસ મજાની વાત અહીંયા કરી. જે મિલાવા એટલે કે ગેધરિંગ થઈ રહ્યું છે, એ પણ મહેરે, મહેર થકી જ થાય છે. આપણને લાગતું હોય કે આપણે આટલા બધા લોકો અલગ અલગ દેશમાં કે પછી પ્રાંતોમાં રહેનારા, આપણે બધા એકત્રિત કેવી રીતે થઈએ છે? ચાહે ઓનલાઈન માધ્યમથી હોય, અથવા ચાહે કોઈ મેળામાં હોય, કોઈ ફંક્શનમાં હોય, કેવી રીતે? આ બધું જ મહેરનું કાર્ય છે. સુંદર સાજી, આની અંદર મહેરનું ઇન્ટરવેન્શન છે, એટલે કે મહેરની કારીગરી છે. જ્યારે મહેર બધાને ભેગા લાવતી હોય, ત્યારે એ બધાના સંજોગોને એવા અનુકૂળ બનાવે કે એ એક સમયમાં જ હાજર થઈ શકે છે. પ્રાય રૂહન એટલે કે પોતાની જે લાડેલી સખીઓ છે, એના ઉપર તો મહેર જ કામ કરતી હોય છે. આનું સૌથી સરસ ઉદાહરણ જે યાદ આવે છે, જ્યારે વિતક પ્રસંગની અંદર ધની શ્રી દેવચંદ્રજી ભુજનગરમાં ઘૂઘરી પ્રસાદ લે છે, અને ત્યારબાદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક એક પલ એમને જોઈ રહ્યા છે અને આજ્ઞા કરે છે. ત્યારે વિતકારે કહ્યું, યહ આજ્ઞા નિજ મૂલ કી લખી સાથ નહીં ઓર, લ્યાઈ પ્રગટ પૂર્વ સમય શ્યામા કો તેહી ઠોર. લગભગ બ્રજભૂષણ મહારાજજીની વિતક ચોપાઈ કહે છે, શ્યામાજીને પૂર્વ તરફ લઈને આવ્યા, પૂર્વ ગુજરાત, જામનગર, જે તે સમયમાં હલ્લાર દેશ કહેવાતું હતું, એ જગ્યામાં નવાનગરની અંદર દેવચંદ્રજી મહારાજને લઈને કોણ આવ્યું? ધનીની મહેર, આજ્ઞા. ત્યાં જ્યારે શ્યામા મહારાણીજી પધાર્યા અને ત્યાં આટલા વર્ષો ભાગવત શ્રવણ કરી, અને એ જ જગ્યામાં ધામધનીજીએ એમને દીદાર પણ દીધા. ત્યાર પછી એવરીવન નોઝ કેવી રીતે જમઘટ થવા લાગ્યું. ગાંગજીભાઈ થકી કેટલા એમના પરિવાર, એમના જાણીતા લોકો, આ મિલાવો જે છે, ગેધરિંગ જે છે, આ કોણે ફેસિલિટેટ કરી હોય? મહેરે કરી. તો પ્યારા સુંદર સાજી, આવા જે એકબીજાને સખીઓ જ્યારે મળતી હોય, ધનીની વાત કરતી હોય, એ કોઈ કોઇન્સિડન્સ નથી હોતું. આપણને નવાઈ લાગે ઘણી વાર
પરંતુ એ વાત કોઇન્સિડન્સ નથી હોતી. એ વાત મહેરથી થતી હોય છે, પાર પડતી હોય છે. શું ધની કહે છે કે મેં જ મોતીઓને વિખરાવ્યા છે દેશ વિદેશોની અંદર, હું જ એમને ભેગા કરું છું. આ મારી મહેરનું કામ છે. તો પ્યારા સુંદર સાંજી, આવો આગળની ચોપાઈનું વાંચન કરીએ. હવે પ્રેરણાજી આપણે હજુ ગહેરાઈમાં લઈ જઈ રહ્યા છે. એટલી ઊંડાઈમાં લઈ જઈ રહ્યા છે, જ્યાં વાત કરી બંદગી જિકર મહેર કી એ મેર હક હુકુમ. પેલા તો એ સમજવું પડશે બંદગી જિકર શું છે. કારણ કે પ્રેરણાજી કહે છે આ બંને મહેરના તલે છે. બંદગી પણ મહેર સિવાય થતી નથી, જીકર પણ મહેર સિવાય થતી નથી. આ બંને મહેર હક હુકુમ, રાજ્યના મહેર વડે હુકુમ થાય. હકનો હુકુમ એટલે રાજ્યનો હુકુમ થાય. રાજ્યના હુકમ વડે બંદગી અને જીકર આ બંને થઈ શકે છે, અન્યથા થઈ નથી શકતી. પરંતુ બંદગીને જિકર કોને કહેવામાં આવ્યા? સાથજી, એટલા ગહેરાઈના શબ્દો છે, માટે ધ્યાનથી સમજજો. જ્યારે આપણે બંદગી કહીએ ને, એનો અર્થ શું થાય? સેવા. એટલે જનરલી કહેવામાં આવે સેવા બંદગી. બંદગીનો એક હજુ અર્થ થઈ શકે છે. બાહ્ય શબ્દ, બાહ્ય અર્થની અંદર જાઓ તો બંદગી કહેવાનો અર્થ શું થશે? કોઈના બંધનમાં આવી જવું. To come under the bondage of anybody. જેવી રીતે કોઈ સ્લેવ્સ બનાવતા હોય, ગુલામી કરાવતા હોય, તો એ જે ગુલામ છે એ પણ બંદગી કરે છે, રાઈટ? એ પણ એના માલિકની સેવા જ તો કરે છે. પણ અહીંયા અર્થ સમજવાનો છે. પરમાત્માના મેહેર તલે જે આવીને બંદગી કરે છે, સેવા કરી રહ્યા છે, એનું કોઈ બંધન નથી. એ ફરજ બંદગી વડે નથી કરતા. એ તો પૂર્ણ સમર્પણ દ્વારા કરે છે. એ ક્યારે પણ, ચાહે પરમાત્માની ડિરેક્ટ સેવા હોય કે ઇનડિરેક્ટ સેવા હોય, એ સેવા કરતા સમયનું એક જ લક્ષ્ય હોય છે. શું લક્ષ્ય? કે હું પરમાત્માની સેવા કરું છું, અને હું કહું કે ન કહું, જાહેર થાય કે ન થાય, પણ પરમાત્મા હર પલ મારા એક એક કાર્યને જોઈ રહ્યા છે, isn't it? તો એના અંદર પેલો ભાવ સમર્પણ, એના દ્વારા એ ધનીની સેવા બંદગી કરે છે. બીજું, જ્યારે કોઈ કોઈના બંધનમાં પડીને એની સેવા કરતા હોય માલિક સમજીને, તો એ બંધન બનીને એને જકડી લે છે. પણ જ્યારે એ આત્મસમર્પણ કરીને બંદગી કરે છે, ત્યારે કોઈ બંધન એને જકડતું નથી, બલકે આ કરેલી જે બંદગી છે ને, એ બંદગી એને જકડનમાંથી બહાર કાઢી મેલે છે. કયા જકડનમાંથી? જે ઈગો, અહંકાર જેને કહેવાય, મોહ આદિ જેને કહેવાય, આ બધા બંધનો છે જેને જીવને બાંધીને રાખેલા છે. સેવા બંદગી ધનીને જ્યારે કોઈ કરે, તો આ બધા બંધનો છૂટી જાય છે સેવા દ્વારા. એટલા માટે ધનીની બંદગી જે કરે છે, એને કોઈની બંદગી કરવાની આવશ્યકતા નથી રહેતી. આ બંદગીની તાકાત છે. એવી રીતે જ zikr ઉપર બી વાત કરી રહ્યા છે શ્રી પ્રેરણાજી. આ બંને મહેરથી થાય છે. એટલે મહેરનું ઇમ્પોર્ટન્સ સમજાવતા કહે છે કે બંદગી હોય કે zikr હોય, આ બધું મહેર દ્વારા જ કરી શકાય છે. તો બીજું કયું zikr?
જિકર કરવી એટલે કે સતત ધનીજીને યાદ કરવા, ધ કોન્સ્ટન્ટ રિમેમ્બરન્સ ઓફ શ્રીરાજજી. જ્યારે આપણે ખૂબ જ ચિંતામાં હોઈએ છીએ તો એક લાઈન આપણે યાદ કરવી જોઈએ કે અરે, तू इतनी फिक्र क्यों करता है? तू मेरी जिक्र कर ले, तब मैं तेरी फिक्र करूंगा. પરમાત્મા કહે છે, હે બ્રહ્મા આત્માઓ, હે રૂહો, હે સુંદર સાચી, કે ખૂબ જ જ્યારે ચિંતા સતાવે અને કોઈ પ્રકારનું કોઈ રસ્તો ન મળતો હોય, ફક્ત મારી જીકર કરો, બેસો, સાચા દિલથી કેવલ મને યાદ કરો. એ યાદ કેવી રીતે કરશું? ધનીનો મંત્ર છે, ધનીનું નામ છે ને પુકારો. એ zikr છે, એ માળા છે. અને માળામાં zikરમાં એટલી બધી તાકાત છે, ક્યારેક અનુભવ કરીને જોવું હોય ને દુઃખના સમયની અંદર જોઈ શકાય છે. કોઈ રસ્તો ન દેખાય તે સમયે જીકર દ્વારા, ધનીની મહેર દ્વારા કઈ રસ્તા દેખાઈ જાય છે. માટે શ્રી પ્રાણનાજી કહે છે, સતત જ્યારે કોઈ મારું સ્મરણ કરે, ધનીનું સ્મરણ કરે, એ zikr કહેવાય. ને zikr પણ મહેર દ્વારા જ થાય છે. તો કહેવા શું માંગી રહ્યા છે? પહેલા સ્ટેપમાં સિંહાસન આદિની શોભા આપવા વાળી પણ મહેર છે, બાહ્ય હતું. હવે આપણે અંદર ગયા તો બોલી આદિ, જે આપણું ચલન વ્યવહાર આદિને પણ મહેર દ્વારા જ સંચાલિત કરે છે. અને અહીંયા કહ્યું, હજી અંદર ઘૂસી ગયા, ડીપર લેવલમાં જઈને કહે છે, બંદગી ને zikr પણ મહેર થકી જ થાય છે. તો મહેરમાં શું નથી? બહાર, અંદર અને હૃદયની અંદર જઈને બધું જ કાર્ય મહેર કરાવે છે, કરાવી દે છે. તો એક ધનીની મહેરનું આહ્વાન કરવાથી કેટલાય રસ્તા ખુલી ગયા. તે માટે સુંદર સાજી એ મહેર હક હુકુમા, હક જે રાજી મહારાજજી છે, એમના હુકુમ એ પણ મહેર દ્વારા થાય છે. તમને ખ્યાલ જ છે, બીજી ચોપાઈની અંદર જ આપણે સમજ્યા હતા આ વાત. ધનીનો હુકુમ પણ મહેરથી થાય છે. એટલે પ્રાણાજી અહીંયા ઇન શોર્ટ કહે છે, બંદગી જીકર એ પણ ધનીના હુકુમ ને મહેરથી જ થાય છે. એનો મતલબ એમ નથી કે આપણે આમ હાથ બાંધીને બેસી જઈએ. કારણ કે એક પ્રિન્સિપલ હંમેશા યાદ રાખીએ, આપણે સિદ્ધાંત યાદ રાખીએ, કરની માફક કૃપા, કૃપા માફક કરની. જેવું કરો એવી કૃપા થાય, ને જેટલી કૃપા થાય એટલું સરસ કાર્ય થાય. આ બંને ઇન્ટર રિલેટેડ કોન્સેપ્ટ છે. આ બી વાણી કિરંતનમાં આવેલું છે કે કરની કરશો. ધારો કે તમે બેઠા ધનીને યાદ કરવા અને 10 વિઘન આવ્યા, માની લીધું, અને તેમ છતાં તમે દ્રઢ નિષ્ઠા રાખી કે ભલે ગમે તે થાય, મારે મારું zikr, મારી બંદગી ચાલુ રાખવાની છે તો રાખવાની છે. તમે દ્રઢ રહ્યા ને, ધનીને એ જ જોઈતું હતું. તમારી કરની ઉપરથી હવે કૃપા થશે, એવી કૃપા થશે કે તમે તમારી કરણીને હજી સરસ બનાવી શકશો, હજી વધારે કૃપા પાત્ર બની શકશો. તો ઇન શોર્ટ, શરૂઆત આપણાથી થાય છે કે આપણે કેટલી નિષ્ઠા રાખીએ છીએ. હુકમ તો ત્યારે જ થશે જ્યારે તમે હાથ પગ ચલાવશો. તો એ રીતે ધનેશ્વરી પ્રાણનાજી કહે છે, રૂહે બેઠી. ક્યાં બેઠી છે? મહેર છાયા વિને. મહેરની જે છત્રછાયા કહેવામાં આવે, એ છત્રછાયાના તલે સખીઓ બેઠી છે. અને આ જે સખીઓ રૂહે છે,
એને છત્રછાયામાં લાવ્યું કોણ? તો કહે છે મહેર જ લઈ આવી. એટલે કે રૂહોનું બેસવું, છત્રછાયામાં બેસવું એ પણ મહેર દ્વારા છે. અને રૂહોનું છત્રછાયાની અંદર પ્રવેશવું એ પણ મહેર દ્વારા છે. બંને ચીજ મહેર દ્વારા છે. તો સાથે જોઈએ મહેરનું કેટલું મોટું કાર્ય છે. એટલું જ નથી, આ મહેરના છત્રછાયામાં કઈ રીતે આવી શક્યો? ચલો એ મુદ્દા ઉપર જો વાત કરીએ ને, તો ધની કહે છે ને, શ્રી રાજ્યની દૃષ્ટિ જેના ઉપર પડી જાય તો કોઈ કમી રહેતી નથી. અને કોણ છત્રછાયામાં આવી શકે છે? એની માટે કઈ વિઝા લાગે છે કે એના માટે કોઈ પરમિશન લેવી પડે છે? તો પ્રેરણાજી કહે છે, એક ચોપાઈ આવી બહુ સરસ મજાની. એ ચોપાઈમાં ધની પ્રેરણાજી ઉજાગર કરી રહ્યા છે. क्यों मेहर मुझ पर भई ए थी दिल में शक मैं जानी मौज महबूब की वह देता आप माफक. મને લાગતું હતું, અરે હું તો મેં નથી તપ કર્યું, નથી જપ કર્યા, તો આવી અસીમ અપાર કૃપા મારા ઉપર કઈ રીતે વરસી? પરંતુ બીજા જ ક્ષણે કહી રહ્યા છે શ્રી પ્રાણનાજી, આને તો કહેવાય પરમાત્માની અહેતુકી કૃપા, અનમેરિટેડ ફેવર ઓફ ધ ડિવાઇન. એટલે કે જે મહેર નથી જોતી અને શું કર્યું ને શું નહીં, ધનીની નજર થઈ તો કૃપા થઈ. એવી રીતે ધનીના કૃપા પાત્ર જો કોઈ આપણે બની જઈએ તો એમાં કોઈ વિઝા લઈને જવું નથી પડતું કે કોઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા નથી હોતું. ધનીની સહજ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. ક્યારે? હે ધની, આપની છત્રમાં છાયામાં મને રહેવું છે. તો હવે આગળની જે વાત કરી ને, એ બહુ સુંદર વાત છે. જ્યારે સખીઓ છત્રછાયામાં આવી ગઈ તો શું કરે છે? બેઠી રહે છે? તો પ્રાણનાજી કહે છે કેવલ બેઠી નથી રહેતી છત્રછાયામાં. શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે, પીએ મહેર રસ ઈશક ઇલમ વારે વાહ. એ સખીઓ જે છત્રછાયામાં બેસી ગઈ છે એ પી રહી છે. શું પીવે છે? તો કહે છે રસ પીવે છે. રસ. રસ કોને કહ્યું? ઈસક ઇલમ. એઝ વી ઓલ નો કે પરમધામથી આવવાનું ઉદ્દેશ્ય ઈશક છે. ઈશકને જાણવું છે, ઈશક દિલમાં લાવવું છે. લ્યાઓ પ્યાર કરો દીદાર, એને જ આપણે ફોલો કરી રહ્યા છીએ. તો આ ઈશક ક્યાંથી આવશે? દુકાનમાં જઈને લઈ આવશું? વેચાતું મળશે કશેથી? કે પછી વાડીમાં ખેતી કરીને વાવીશું? આ ઈશક તો પ્રેમના વાડી ઉપજે, પ્રેમના હાટ વિકાય, ન વેચાતું મળે ન વાડીમાં ઉગાવાય. આ તો કેવલ અને કેવલ ધની જ્યારે મહેર કરે, એમના અંદરનો પ્રેમ આપણને મળે ને તો જ સંભવ છે. માટે જે છત્રછાયામાં બેસી ગયા, મહેર તલે આવી ગયા, ધની શું કરે છે? એમને ઈસક રસ પીવડાવી દે છે. ત્યાંથી તમને ઈસક મળશે. ત્યાંથી ધનીના છત્રછાયામાંથી. તો હે સાથજી, ઇલમ એટલે જ્ઞાન. ધનીજી જયારે ઈસક રસ પીવડાવે છે ને, તો કઈ રીતે? એમના જ્ઞાન દ્વારા. તારતમ્યનું જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર ઈસક ભરેલું જ મળશે તમને.
એ જ્ઞાનની ખૂબી છે કે આ ધણીનો બેશક ઇલમ છે, નિશંક કરવા વાળું જ્ઞાન છે. જે નિશંક થશે ને ઈશક પ્રસ્ફુટિત થશે. તો અત્યારે જે આપણે ચર્ચા સાંભળી રહ્યા છે ધનીની, એ ચર્ચાના માધ્યમથી ઇલમ આપણી અંદર જઈ રહ્યું છે, વાણી આપણી અંદર જઈ રહી છે. આ વાણી દ્વારા ઈશક પ્રગટ થશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ધનીના છત્રછાયામાં તલે બેસીને આપણે એ જ ઈશકને અનુભવ કરીશું, રસપાન કરીશું. આના પણ ઉદાહરણો છે. શોર્ટમાં વાત કરું તો જેમ કે મીરાબાઈનું બધા જ જાણે છે. એવા લેવલ પર પહોંચી ગયા કે બધાને ખબર પડી. ચૈતન્ય મહાપ્રભુની વાત કરો કે વલ્લભાચાર્યજીની વાત કરો, એક પ્રશ્ન આવતો હોય છે સુંદરસાજીના મનમાં. એ બધા ભક્તો તો કૃષ્ણ ભક્ત તો થયા, નો ડાઉટ, પણ જ્યારે એ લોકોને આ દશા પ્રાપ્ત થઈ ભક્તિની અંદર કે સર્વત્ર કૃષ્ણ કૃષ્ણ દેખાઈ રહ્યા હતા, તો આપણા સદગુરુ અને પ્રાણનાથજી એ તો સાક્ષાત પરમધામના છે, ઇન્દ્રાવતી ને સુંદરબાઈ છે. તો શું એમને એ દશા પ્રાપ્ત નથી થઈ? તો આ સંદર્ભમાં પ્રેરણાજી એટલી સરસ મજાની વાત કરી છે, પીના પ્રેમ ઓર મસ્ત ન હોના. મીરાબાઈ, સુરદાસ આદિ જે કઈ ભક્તોનું નામ લઈએ તો કેમ પ્રસિદ્ધ થયા? કારણ કે પ્રેમ એમને અનુભવ થયો ને, એ પ્રેમ એમના મસ્તીમાં દેખાવા લાગ્યું. જ્યારે કે સતગુરુને પ્રેરણાજીના દિલનો જે પ્રેમ છે એ આર્તમ દ્વારા સખીઓને પ્રાપ્ત થાય છે, પરંતુ જે મીરા સુરદાસ વલ્ભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુજી એક મસ્તીપનમાં ઉતરી ગયા હતા, એવી મસ્તીમાં સદગુરુ પ્રેરણાજી ઉતર્યા નથી. નું કારણ છે પ્રેમ પીને પણ એમણે એને પોતાની અંદર સીમિત રાખ્યું. કેમ? સખીઓને પીરસવા માટે. જ્યારે બીજા જે ભક્તો હતા એમણે પોતે પ્રેમ પીધું, વિલસ્યું, બીજાને એવી રીતે પીડાવ્યું નથી. પણ સદગુરુ પ્રેરણાજીનું પરમ લક્ષ્ય કે મારા બરાબર મારી જમાતને તૈયાર કરું, આ લક્ષ્ય એમનામાં નહોતું. એટલા માટે ઇન્દ્રાવતી સખી બધાને જ પોતાના સમાન બનાવવાની વાત કરે છે. તો હું જાગી પ્રમાણ કહે છે. તો એ સુંદર સાંજી, પ્રેમ સદગુરુને પ્રેરણાજીમાં એમના કરતા વધુ છે, પણ એ પ્રેમને સદગુરુ પ્રેરણાજીએ રીડિરેક્ટ કરીને આપણા એટલે કે સુંદર સાતના તરફ ફેરવી દીધું, જેથી કરીને એમના સમાન આપણે પણ બની શકીએ. તો ઈસક ઇલમની વાતો એટલી બધી ગહેરી છે કે કલાકો પણ જો કદાચ એની પર વાત કરીએ ને તો પણ ચર્ચા પૂરી ન થઈ શકે. આગળ શ્રી પ્રેરણાજી કહે છે, જીત મહેર તિત સબ હૈ, મહેર અવલ લગ આખર. જ્યાં આગળ મહેર છે ત્યાં બધું જ છે, કોઈ વસ્તુની ક્ષતિ નથી, કોઈ વસ્તુની કમી નથી. એમાં ચાહે જાહેરી વસ્તુ હોય કે બાકીની વસ્તુ હોય, એમાં બધું જ આવી જાય છે. અને શ્રી પ્રેરણાજી કહે છે, મહેરે અવ્વલથી આખર, બધું જ પોતાના કવરમાં એટલે કે પોતાના એન્વલપમાં લઈ લીધેલું છે. કોઈ વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી લઈને એના અંતિમ પર્યંત, અથવા તો અવલ્લગ આખર સૃષ્ટિના શરૂથી લઈને સૃષ્ટિના અંતિમ સુધી બધું જ મહેર તલે આવે છે. એટલે કે આ સંસારની અંદર જે કઈ રામતો ચાલી રહી છે, સારી ખરાબ જે છે, આ બધું જ
આ મહેરના તલે થઈ રહ્યું છે, કારણ કે સખીઓને દેખાડવાનું હતું. આગળ ધની કહે છે, સોહબત મહેર દે રહી. આપણને જે સોહબત એટલે કે સંગતિની પ્રાપ્તિ થાય છે ને, એ પણ મહેર દ્વારા જ થાય છે. કારણ કે સોહબત એટલે સંગત, મને સારા લોકોનો સંગ. તમે કોણ છો એ તમારી કંપની બતાવે છે. તમે કોની સાથે ઉઠબેસ કરો છો એ નિર્ધારિત કરે છે કે તમે કોણ છો, તમે કેવા છો. બીજું કે જે સત્સંગનો લાભ મળે છે, એ પણ મહેર જ આપે છે. યુ આર વિથ whom યુ એસોસિએટ. તમે જેની સાથે ઉઠબેસ કરો, જેની કંપનીમાં રહો, એ જ બતાવે છે કે તમે કયા વ્યક્તિત્વના માણસ છો. તો આ બધું આપનાર કોણ? તો કહે છે મહેર. જીવનમાં જો સાચાનો સંગ ન મળે આપણને, તો પછી તમારું જીવન જ કેવું બની જાય. ગમે એવાના સંગમાં રહીએ તો એના જેવું જ આપણું જીવન બની જાય. એટલે જીવનને એક ઉચ્ચતમ સ્તર ઉપર લાવવા માટે મહેરની આવશ્યકતા છે. કહું મહેર સિફત ક્यों કરે? તો પ્રાણનાજી કહે છે કે આ મહેરની સિફત, બડી બડાઈ, વખાણ એવી રીતે હું કરી શકું છું, કારણ કે મહેરથી આટલું બધું થઈ રહ્યું છે, ત્યારે હું આ મહેરના બખાન કઈ રીતે કરું, મારા વાલા સુંદર સાંજી. આ તો તમે પલ પલ હર પલ અનુભવ કરો અને મહેરના અલગ અલગ ચોપાઈઓના માધ્યમથી સમજતા જાઓ. આગળ 19મી ચોપાઈ, અને એમાં કહી રહ્યા છે, એ જો દરિયા મહેર કા. આ મહેરને એક દરિયા સમાન કહ્યું છે. એટલી ગહેરાઈ છે. આ મહેર એવી સાધારણ નથી કે જેનો તમે પાર પામી શકો, માટે આ દરિયો છે. અને જેવી રીતના એક મીઠું હોય ને, નમક, સોલ્ટ, એક સોલ્ટ ડોલનું ઉદાહરણ દેવામાં આવે છે. એક સોલ્ટ ડોલ હતી, એટલે કે મીઠાથી બનેલી એક ઢીંગલી સમુદ્રના કિનારે ઊભી રહીને કહે છે કે મારે આ સમુદ્રની અંદર ઉતરીને બીજા કિનારે પહોંચવું છે. અને સમુદ્રની અંદર શું શું છે, કેવી કેવી માછલીઓ છે, બધું એ બધી વાતો મારે જોવી છે, વર્ણન કરવી છે. પણ જેમ જ આ સોલ્ટ ડોલ પાણીની અંદર પ્રવેશી, તો શું થયું? ઓગળી જાય છે. એ પાર નહીં પામી શકશે. એવી રીતના આ ધનીની મહેરનો દરિયો છે, અને આપણે પણ એનો પાર નથી પામી શકતા, માત્ર અનુભવ કરી શકીએ છીએ. તો ધની કહે છે, પ્રેરણાજી કહી રહ્યા છે કે બાતુન જાહેર દેખત. મહેર બે પ્રકારની બાતુની પણ છે ને જાહેરી પણ છે. એ વાત તો આગળ પણ કરી ચૂક્યા છે. બાતુની એટલે કે અંદરથી જે પરિવર્તન કરાવે, એ બાતુની જે દેખાતી નથી. જાહેરી એટલે કે તમારા બાહ્ય વસ્તુઓની અંદર જે પરિવર્તન કરાવે, જાહેરી મહેર છે, એ જોઈ શકાય છે. કારણ કે બાહ્ય રૂપથી ઉન્નતિ થતી હોય તો એ બધા નોંધ લે. બાતુની રૂપથી પરિવર્તન થતું હોય તો એને કોઈ સમજી ન શકે. પણ મહેરના દરિયામાં બંને પ્રકારના મહેર સામેલ છે, બાતુની અને જાહેરી. સબ સુખ દેખત તહા. અને ધની કહે છે કે જ્યાં ધનીની મહેર છે, ત્યાં આગળ સબ સુખ
બધા જ પ્રકારના સુખ જોવામાં આવે છે. કોઈ જાતના સુખની કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. હવે આ સુખ કયા? ઘણી વખત શરીરમાં ખૂબ પીડા હોય અને બાહ્ય પરિસ્થિતિની અંદર પણ એટલું સારું ન હોય, તેમ છતાં પણ એના સુખનો પારાવાર ન હોય, કારણ કે આત્મા જાણતી હોય છે હવે નેક્સ્ટ સ્ટેપ શું છે. આ જ્યારે અંધકારમય રસ્તો પૂરો થશે તો પરમાત્માના ધામમાં હું પહોંચી શકીશ. એ જાણતા જાણતા એને અપાર સુખનો અનુભવ થઈ રહ્યો છે. ઇન શોર્ટ, મહેર આવી તો સહુવિધના સુખ એને પ્રાપ્ત થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહેર જીત બસત. મહેર બધું જ લઈને આવે છે, બધા પ્રકારના સુખ લઈને આવે છે. જ્યાં પરમાત્મા છે, જ્યાં મહેર છે, જ્યાં મહેર બેઠી છે, એ જગ્યામાં કોઈ જાતના સુખની કોઈ કમી રહેતી જ નથી. માટે બારંબાર હું એક જ વાત કહું છું સર્વ સુંદર સાજીને, કે આપણે મહેરનું આહ્વાન કરીએ તો બધું જ પ્રાપ્ત થઈ જાય છે. એ તો નક્કી છે. સુખ હોય કે પછી આત્મીય ધન ખજાના હોય, બધું જ એની અંદર આવેલું છે. એક મહેરનું આહ્વાન અવશ્ય આપણે કરવું જ જોઈએ. અને આજની છેલ્લી ચોપાઈ, बीच नाबूद दुनिया के आई मेहर हक खिलवत. કેટલી સરસ વાત પ્રાણનાજી કેટલા ઓછા શબ્દોની અંદર આટલી મોટી સારગર્ભિત વાત કરી છે. આ દુનિયા છે ને એ નાબૂદ છે, માને અસ્તિત્વહીન દુનિયા છે, સ્વપ્નવત છે, નાશવંત છે, શૂન્ય છે. અને આ વાત તો બધા જ કહે છે. કોઈ પણ ભાગવતકાર જુઓ, ગીતાની અંદર જુઓ, બાઇબલની અંદર જુઓ, બધા ધર્મ ગ્રંથ એ જ વાત કહે છે કે દુનિયા નશ્વર છે, પરમાત્મા અખંડ છે. પણ પ્રાણનાજી શું કહી રહ્યા છે કે દુનિયા નશ્વર છે, એના વચ્ચે બીચ, એના વચ્ચે શું આવ્યું? મહેર હક ખિલવત. અરે રાજ્યના ખિલવતમાંથી, પરમધામમાંથી, ઘરમાંથી મહેર આવી છે. માટે આ નશ્વર દુનિયા અખંડ બનાવવાની જે કારીગરી છે એ પણ કોની? तिनसे सब कायम हुए मेहरे की बरकत. મહેરની જ બરકત દ્વારા આ નશ્વર દુનિયા પણ અખંડ બની જશે. આ પણ મહેરની બરકત એટલે શક્તિ દ્વારા થાય છે અને થઈ રહ્યું છે. ધનીએ પોતાની નજર નાખી આ ખેલના ઉપર, ત્યાં જે અખંડ બની ગયો કે નજરોમાં મહેર છે. તો ત્યારે સુંદર સાજી જે અસ્તિત્વહીન છે ને એને તે અખંડ કરી દીધું આ ધનીની કૃપા. જે બ્રહ્મપ્રિયાઓ આવી, ઈશ્વરી આવી, એને તો પોતપોતાના અખંડ ધામ હતા જ, પણ જે જીવસૃષ્ટિ આ નિર્માણ થયેલા હતા એને અખંડ કઈ ધામ કોઈ હતું નહીં. એને પણ 8 20ની અંદરમાં પરમધામમાં બરાબર સુખોની અંદર પહોંચાડી દીધા મહેરે. જે 5 તત્વોથી આ સંસાર બ્રહ્માંડ બનાવ્યું હતું, એ 5 તત્વોને પણ મહેરે અખંડની અંદર મુક્તિ આપી. ત્યારે જ તો કહ્યું જળ અને ચેતન બંનેને મુક્તિ આપી. તમે કહેશો મારું ઘર, મારી ઘરની અંદરની વિભિન્ન સામગ્રીઓ છે એને પણ મુક્તિ મળી? ધ આન્સર ઇઝ યસ. કેવી રીતે? કારણ કે જે કઈ વસ્તુઓ તમારા પાસે છે એ બધું 5 તત્વોથી બનેલું છે ને 5 તત્વોને જ મુક્તિ આપી દીધી છે. વિચ મીન્સ જે 5 તત્વોથી બન્યું છે
બધાને મુક્તિ મળી ગઈ. સો ઇન શોર્ટ, મહેર એટલે ધનીની નજરોમાં વસે એ મહેર જ્યારે સંસારની ઉપર પડી ગઈ તો એ નજરથી મહેર થઈને મહેર દ્વારા બધું અખંડ ખિલવતથી મહેર આવી નસર દુનિયાના ઉપરમાં. તો મહેરની કેટલી તાકાત છે. હર ચોપાઈમાં જુઓ તો અલગ અલગ પહેલુ ઉપર ધનશ્રી પ્રજ્ઞાજી વાત કરી રહ્યા છે. તો હે સુંદર સાંજી, આવી રીતે ધામ ધનિજની અપાર અસીમ દયા આપણા સહુ ઉપર વરસી અને આપણે મેર સાગર અત્યારે ચર્ચામાં લાવીને એના ઉપર વિમર્શ કરીએ છીએ. અને એક જ વાત છે કે મેર સાગર દરરોજ આપણે કરતા પણ આવીશું, પણ એની અંદરનું જે સાર છે ને કદાચ એની ખબર હોય. પણ એક ફક્ત આપણું એક જ લક્ષ્ય ઉદ્દેશ્ય છે કે સુંદર સારજી સરસથી જાણે સમજે કે મહેરના સાગરમાં કેટલું બધું છે. અને દિલથી મેર સાગર જ્યારે તમે કરો, બાળકોને ઘરમાં કરાવો, બધા મળીને કરો, એનું જે ઓરા ક્રિએટ થાય છે, જે ઇફેક્ટ આવે છે ને, એ આપણા સમજની બહાર છે. ઘણી વખત આપણે જોયું હશે, જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ વાત કરીએ તો ગૃહ સભા, ઘરે ઘરે સભાઓ બેસતી હોય, ચર્ચા કરે, પણ આપણા પાસે તો મહેર સાગર જેટલું મોટું ધન છે, નિષ્ણામ મહામંત્ર જેવો મોટો ધન છે. ફક્ત ભેગા થઈને અમુક વખત નિષ્ણામ મહામંત્ર સાથે ભેગા મળીને કરો, એનું ઓરા જુઓ. મહેર સાગર ભેગા થઈને કરો કલેક્ટિવલી, એનો ઓરા જુઓ, એની તાકાતને તમે જુઓ. તો ઇટ વિલ મેક અ હોલ લોટ ઓફ અ ડિફરન્સ. ખૂબ અંતર થઈ જશે જીવનની અંદર. માટે બાર બાર હું ઇન્સિસ્ટ કરું છું, એકલા હોય ત્યારે પણ, ભેગા થયા હોય ત્યારે પણ મહેર સાગર અવશ્ય 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 કરવું જ જોઈએ. આ સૌથી મોટું એક કહીએ ને ટેબ્લેટ રાજી મહારાજીએ આપને કેપ્સ્યુલ આપેલી છે કે તમે આ ગળો તો હર પ્રકારના દુઃખ નેસ્ત નાબૂદ થઈ જાય છે. તો કેટલું કહું, કહેતા કહેતા શબ્દ ઓછા પડી જાય છે, પરંતુ વર્ણન થઈ શકતું નથી. તો સુંદર સાજી સમય પણ થાય છે, ચોપાઈને દોહરાવીએ આપણે. बीच नाबूद दुनिया के आई मेहर हक खिलवत तिनसे सब कायम हुए मेहर की बरकत मेहर की बरकत. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण प्रणामी धर्म की जय, तीनों पुरे धाम की जय, बोल बोल पंजे वाले की जय, समस्त सुंदर साथ की जय. સૌ સુંદર સાજીને મારા પ્રણામ. કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અવશ્ય જણાવો. પ્રશ્ન ન હોય તો પછી અરજી બોલીએ તો આપ જણાવશો, પ્રશ્ન હોય તો. સુંદર સાજી પ્રશ્ન ન હોય તો આપણે આગળ અરજી બોલીશું. પ્રણામ સખીજુ, કોઈને અરજી બોલવી છે? પ્રણામ.
ઓકે, કોઈને ના બોલ્યું હોય તો હું બોલીશ. હા, તો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી જય સતગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूँ मेरे पियू जी। हम जैसी तुम जिन करो, मेरा तलफ तलफ जाए जीव जी। जीव रातो जीवे नहीं, क्यों मीटे दिल की प्यास। तुम बिना मैं किन सो कहूँ, तुम हो मेरी आस। आस बिरानी तो करूँ, जो कोई दूसरा होय। सब विद पिया जी समरथ, दिन रैन जात रोए रोय। जन्म अंधे जो हम हुते, सो तुम देखत किए। जब तुम आप दिखाओगे, तब देखूंगी नैन भर। ये पुकार पिया जी सुन के, ढील करो अब जीना। क्षण क्षण खबर लीजियो, मैं अर्ज करूँ दुल्हीन। एति अर्ज मैं तो करूँ, जो आड़ी भई अंतराय। सो आड़ी अंतराय टाल के, दुल्हा लीजिए कंठ लगाय। कंठ लगाइए कंठ सो, कीजिए हास विलास। वारणे जाए श्री इंद्रावती, पिया जी कदमो राखो पास। तुम दुल्हा मैं दुल्हिनी, और न जानू बात। ईसक सो सेवा करूँ, धनी सब अंगो साक्षात। सदा सुखदाता धाम धनी, मैं कहाँ कहूँ इन सो बात। श्री महामती युगल स्वरूप पर, अंगना बलि बलि जात। श्री महामती युगल स्वरूप पर, अंगना बलि बलि जात। बोलिए श्री प्राणनाथ प्यारे की। प्यारी की जय। प्रेम प्रणाम सखीजू, प्रेम प्रणाम सर्व सुंदर साथ में। प्रणाम सखी जी। प्रणाम सखी जी, प्रणाम सर्वे सुंदर साथ ने। प्रणाम सखी जी, प्रणाम सुंदर साथी, प्रणाम। प्रणाम सखी जी, प्रणाम सर्व सुंदर साथ ने।